ધારાસભ્ય મહુવાના ધારાસભ્યને ઓફિસમાં તાળા મારવાનો કાર્યક્રમ આપ્યો પણ જો દિવાળી સુધી કે દિવાળી પછી તાત્કાલિક રોડ બનાવવામાં નહીં આવે તો મહુવાના ધારાસભ્યની ઓફિસે જઈ અને બંગડીઓ પહેરાવવાનો પણ કાર્યક્રમ કોંગ્રેસ આપશે। નમસ્કાર મિત્રો મહુવા કોંગ્રેસનો પોલીસને મોરે મોરો, પોલીસ સાથે ઘર્ષણ અને પોલીસને સામી છાતીએ કહી દીધું તમે હપ્તા લો છો, ખુલ્લેઆમ દારૂ વેચાય છે। આ સાથે જ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પણ ભોઠા પડ્યા, ન કહેવાના શબ્દો વિરોધ પક્ષના નેતાએ કહ્યા। શું છે માહિતી, શું છે બાબત, વિસ્તારથી સમજીએ। વાત એ છે કે મહુવામાં કોંગ્રેસ છેલ્લા લાંબા સમયથી નિંદ્રામાં હોય તેવું દેખાતું હતું। એક પછી એક ભારતીય જનતા પાર્ટીના કામો અને ભારતીય જનતા પાર્ટીના બે ગ્રુપ એક પછી એક પ્રવૃત્તિ કરતા રહેતા હતા, સમાચાર બનતા હતા, પરંતુ ભારતીય જનતા પાર્ટીના જૂથવાદના આ વચ્ચે હવે થોડા સમય પછી ફરી કોંગ્રેસ એક્ટિવ થતી જોવા મળી રહી છે। કોંગ્રેસના કાર્યકરો મહુવાથી સાવરકુંડલાનો રોડ છે, ખૂબ ખરાબ હાલતમાં છે, નેસવડ પાસે પહોંચ્યા હતા અને ત્યાં તેમણે રસ્તા પર બેસી વિરોધ દર્શાવ્યો હતો। વિરોધ દર્શાવ્યો, આ સાથે રામધૂન પણ કરી અને ત્યાં પોલીસ આવી પહોંચી। પોલીસે તેમને ઉચક્યા, ટીંગાટોળી કરી, ગાડીમાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ ગયા, પરંતુ આ વચ્ચે કોંગ્રેસના કાર્યકરો પોલીસને મોરે મોરો દઈ બેઠા। કોંગ્રેસના કાર્યકરોએ પોલીસને કહી દીધું કે ખુલ્લેઆમ દારૂ વેચાય છે, તમે હપ્તા લો છો। અને આ સાથે જ આ પહેલા ગુજરાત વિધાનસભાની ચૂંટણી પણ લડ્યા વિજય બારીયા, તેઓ શું બોલ્યા એ સાંભળો, ત્યારબાદ વધુ વાત કરીએ। મહુવા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નેસવડ ગામે મહુવા સાવરકુંડલા નેશનલ હાઈવે રોડ જે છેલ્લા 5-6 મહિનાથી એકદમ ખરાબ હાલતમાં છે। આમ તો મહુવાના માર્કેટિંગ યાર્ડથી રસ્તો શરૂ જોવો તો બળદગાડાનો કેળો પણ સારો કેવડાવે એવા કેળાની પરિસ્થિતિમાં આજે કોંગ્રેસ દ્વારા એક આંદોલન કરી અને રસ્તા રોકવા માટે રોડ ઉપર ઉતરી જાય ત્યારે તંત્રને અમે વિનંતી કરીએ છીએ અને ચેતવણી પણ આપીએ છીએ, જો આ તાત્કાલિક રોડ બનાવવામાં નહીં આવે, લોકોના પ્રશ્નો હલ કરવામાં નહીં આવે તો કોંગ્રેસ દ્વારા ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશે। ભૂતકાળમાં પણ મહુવા કોંગ્રેસ દ્વારા મહુવાના ધારાસભ્યને ઓફિસમાં તાળા મારવાનો કાર્યક્રમ આપ્યો પણ જો દિવાળી સુધી કે દિવાળી પછી તાત્કાલિક રોડ બનાવવામાં નહીં આવે તો મહુવાના ધારાસભ્યની ઓફિસે જઈ અને બંગડીઓ પહેરાવવાનો પણ કાર્યક્રમ કોંગ્રેસ આપશે। હવે સાંભળ્યું કે વિજય બારૈયાએ શું કહ્યું। એક સમય હતો કે જ્યારે મહુવામાં કોંગ્રેસનો ઉગતો સૂરજ હતો, એક સમય હતો કે જ્યારે કોંગ્રેસ મહુવામાં મજબૂત હતી, મહુવાના ધારાસભ્યો મુખ્યમંત્રી બનતા હતા, પરંતુ આજની તારીખે મહુવામાં કોંગ્રેસ ધીરે ધીરે ખતમ થતી હોય તેવું દેખાઈ રહ્યું હતું। છેલ્લા લાંબા સમયથી એટલે કે 1998 પછી આ મહુવા બેઠક કોંગ્રેસ પાસે નથી આવી, ભારતીય જનતા પાર્ટી પાસે છે। શરૂઆતમાં પૂર્વ મુખ્યમંત્રી છબીલદાસ મહેતાને કનુભાઈ કળસરિયા હરાવે છે, ત્યારબાદ કનુભાઈ કળસરિયા ધારાસભ્ય રહે છે 1998, 2002, 2007, 2007 બાદ નિરમા કંપની આવે છે, આંદોલન થાય છે, રાજીનામું આપે છે, ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના અન્ય ધારાસભ્યો એટલે કે ભાવનાબેન મકવાણા હોય, ત્યારબાદ તેમના પતિ આરસીભાઈ મકવાણા હોય અને ત્યારબાદ અત્યારે શિવાભાઈ ગોહિલ હોય। વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી મજબૂત છે, પરંતુ આ જ ભારતીય જનતા પાર્ટીને આટલા વર્ષો થઈ ચૂક્યા મહુવામાં, આમ છતાં પણ મહુવામાં જે પ્રકારે વિકાસ હોવો જોઈએ, જે પ્રકારે રસ્તા હોવા જોઈએ, તેને લઈને ફરિયાદ થતી રહી છે। ખાસ ફરિયાદ થતી રહી છે કે દારૂ ખુલ્લેઆમ વેચાય છે, ભણવાની ઉંમરે છોકરાઓ બુટલેગરો બને છે, કોણ રોકી રહ્યું છે, શા માટે તેમને રોકવામાં નથી આવતા અને પોલીસ શું કરી રહી છે। પોલીસને વિરોધ પક્ષના નેતાઓ જ્યારે વિરોધ કરે ત્યારે તેમની બહાદુરી અને તેમનું જે કામ છે એ બતાય અને સ્વાભાવિક છે એના કામમાં આવે તો એ લોકો કરે, પરંતુ એમનું કામ તો એ પણ છે કે મહુવામાં જડબે સલાક દારૂબંધી રહે અને ખાસ કરી બુટલેગરો વધે નહીં, જે છે એને ડામવાના હોય, પરંતુ પરિસ્થિતિ ઊંધી છે। ખેર કોંગ્રેસના નેતાઓ બહાર આવ્યા અને પોલીસને સામી છાતીએ કહી દીધું કે તમે હપ્તા લો છો, ખુલ્લેઆમ દારૂ વેચાય છે। એ વાત પરથી આ વાત યાદ આવી। આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। શું આજની તારીખે ગામડાઓ એ પછી દારૂ હોય, ડ્રગ્સ હોય, તેનાથી દૂર નથી રહ્યા? ત્યાં સુધી આ બધા વ્યસન પહોંચી રહ્યા છે, કાયદો વ્યવસ્થા તંત્ર આ તમામ સદંતર ફેલ રહ્યા છે, નિષ્ફળ રહ્યા છે તેને રોકવામાં, અને તેની પાછળનું કારણ શું હોઈ શકે છે? શું ખરા અર્થમાં નીચેથી લઈ ઉપર સુધી તમામને હપ્તા પહોંચે છે પોતાના સ્વાર્થ માટે, પોતાના ઘર ભરવા માટે? શહેરો ગામડાઓ ખતમ કરવા પર નેતાઓ ઉતરી આવ્યા છે। આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। આ વિડીયો પસંદ આવ્યો હોય, માહિતી પસંદ આવી હોય, લાઈક કરજો, શેર કરજો, જેમને ખબર નથી એમના સુધી પહોંચાડજો। ધન્યવાદ।